તો દર્શક મિત્રો જોઈ રહ્યા છો, અહીંયા છે આ જૂનવાણી ચલણ. અહીંયા આપણે રાજકોટની રવિવારીમાં આવી ગયા છીએ અને જૂનવાણી સિક્કા છે. તો આ જે છે જૂનવાણી છે 25 પૈસા છે, 25 પૈસા તમે જોઈ રહ્યા છો. અને એવી રીતે આ જૂનવાણી 1 રૂપિયાનો સિક્કો જોઈ રહ્યા છો. એવી રીતે મિત્રો આ કંઈક છે અલગ છે. જો જૂનવાણી ઈસ્ટ ઇન્ડિયા કંપની લખેલું છે અને 1818નું બતાવે છે મિત્રો. અને આગળ તમે જોઈ રહ્યા છો મિત્રો હનુમાન દાદાનો જે પ્રતિમા છે. એવી રીતે અહીંયા સરસ્વતી માતાનું દ્રશ્યમાન થાય છે. અને આ પણ એવું જ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની જોઈ રહ્યા છો મિત્રો. આ રીતે જૂનવાણી અત્યારેનું ચલણ જતું રહ્યું છે, પણ હું તમને બતાવી રહ્યો છું આપણે, કારણ કે જે ચેનલ છે એ પ્રમાણે આપણને બતાવી રહ્યા છીએ. આ છે 20 પૈસા. એવી રીતે મિત્રો આ બધા જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની, મતલબ વર્ષો જૂનું છે. 1835નું અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યું છે તમને. અને હનુમાન દાદાની મૂર્તિ તમારી છે. આ કયું છે? રામ ભગવાન હનુમાન દાદાનું છે. હા, રામ લક્ષ્મણ હનુમાન દાદાનું છે દૃશ્ય. અહીંયા પણ આ જો મૂર્તિ છે જોરદાર, જૂનવાણી ધાતુ પ્યોર. જોઈ રહ્યા છો મિત્રો આ ખરેખર ખૂબ જ જૂના છે. અને હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. 1970 વખતનું છે. જો પ્યોર મેટલની ધાતુનું બનાવેલા છે. ખૂબ જ જૂનવાણી. આ બધું ઈસ્ટ ઇન્ડિયા જે ટાઈમે અંગ્રેજો રાજ કરતા એ વખતના ચલણ છે. લાર્યા અહીંયા પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની લખેલું છે. અને 1818 1 આના 1 આનો કહેવાય. જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ જૂનવાણી ચલણની વસ્તુ છે. આ જો આ મિત્રો છે કચ્છની કોરી, મહારાજા શ્રી ખેંગારજ એવું કંઈક છે નામ. તો આ કચ્છની કોરી કહેવા મિત્રો આવે છે. જો આવી વસ્તુ જોઈએ નહીં હોય તમે. આ બધું જૂનવાણી આપણે એટલે બતાવી રહ્યા છે કે આજના આપણા મિત્રોને ખબર પડે. ઇન્દિરા ગાંધીનું જો મિત્રો, ઇન્દિરા ગાંધી જો 5 રૂપીસ. દર્શક મિત્રો આવી રીતે આપણે બતાવી રહ્યા છે. ખૂબ જ જૂનવાણી જે ચલણ હતું, વર્ષો જૂનું અંગ્રેજો વખતનું આપણે બતાવી રહ્યા છીએ. મિત્રો જોઈ રહ્યા છો બધા જે આ 1 આના છે, 1 આના ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું છે. અને આમાં બધા જ આપણા ભગવાનના ફોટા તમને દ્રશ્યમાન થઈ રહ્યા છે. હનુમાન દાદાના છે, સાંઈ બાબાના છે, રામચંદ્ર ભગવાનના છે. ફોન